નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ। નડિયાદ કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ। વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન અધિનિયમ અંગે મહાનુભાવો દ્વારા અપાઈ વિસ્તૃત માહિતી। નડિયાદ સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે બુધવારે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન યોજના સંદર્ભે એક મહત્વની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અને ભાજપના અગ્રણી જાનવીબેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા નવા અધિનિયમની જોગવાઈઓ અને તેનાથી ગ્રામીણ અર્થતંત્રમાં આવનારા પરિવર્તનો વિશે જનતાને માહિતગાર કરવાનો હતો। નડિયાદમાં આયોજિત પત્રકાર પરિષદમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંસદના બંને ગૃહોમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન વીબીજી રામજી અધિનિયમ 2025ને મંજૂરી આપવામાં આવી છે। વર્ષ 2005માં શરૂ થયેલી મનરેગા યોજનાના સ્થાને આ નવો અધિનિયમ લાવવામાં આવ્યો છે, કારણ કે વર્ષ 2011-12માં ગ્રામીણ ગરીબી 25.7% હતી, જે 2023-24માં ઘટીને 4.86% થઈ છે। બદલાયેલી પરિસ્થિતિ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાનું પુનઃ સંયોજન કરી તેને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે। વિપક્ષ દ્વારા ક્રાંતિકારી યોજના અંગે ફેલાવવામાં આવતા ભ્રમને દૂર કરવા અને શ્રમિકો સુધી સાચી હકીકતો પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। તાજેતરમાં લોકસભાના શીતકાલીન સત્ર દરમિયાન દેશના યશસ્વી વડાપ્રધાન, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશના ગ્રામીણ અર્થવ્યવસ્થામાં આમૂલચૂલ પરિવર્તન આવે તે હેતુથી વિકસિત ભારત ગેરંટી રોજગાર આજીવિકા મિશન ગ્રામીણ નવું વિધેયક પસાર કરીને રોજગાર સંબંધિત નવો કાયદો બનાવવામાં આવ્યો છે। સરકાર અનેક લોક કલ્યાણકારી યોજનાઓ બનાવે છે, પરંતુ આપણે ત્યાં રોજગાર માટેની ગેરંટી આપતો કાયદો અને એ વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને દેશમાં સ્વાવલંબી અને ગ્રામોદ્ધારનું સૌથી મોટું કામ જે યોજના દ્વારા થવાનું છે, જેનો આગ્રહ દેશના આપણા સૌના આદરણીય પૂજ્ય બાપુ મહાત્મા ગાંધી પણ ઈચ્છતા હતા કે ગામડાઓ સ્વાવલંબી બને અને ગ્રામ સ્વરાજની તેઓની અવધારણામાં પણ ગામમાં બધી જ વ્યવસ્થાઓ ઊભી થાય, એ હેતુસર વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને આ એક નવીન કાયદો બનાવવામાં આવ્યો છે। ભૂતકાળમાં નરેગા અને નરેગા એટલે એક રીતે કહી શકાય કે ઇંગ્લિશ નામ સાથે જોડાયેલી આ યોજનાઓ અને રોજગાર આપવાના કાયદા આવ્યા, પરંતુ હવે દેશમાં ગ્રામીણ અર્થવ્યવસ્થામાં એસેટ ક્રિએટ થાય, ગામડાઓને અનુલક્ષીને પાણીની વ્યવસ્થા હોય, રોડની વ્યવસ્થા હોય, ઇલેક્ટ્રિસિટી હોય, નાના મોટા ખેતી સાથે સંકળાયેલા ઉદ્યોગો હોય, આ સૌને બળ આપવા માટે અને સ્કિલ ડેવલપમેન્ટને ધ્યાને રાખીને સ્કિલ દ્વારા રોજગાર ઉત્પન્ન થાય, એક પ્રકારે નવી પેઢીને આવશ્યક હોય એવા અનુરૂપ જે રોજગાર ક્ષેત્ર ઊભા થવા જોઈએ, એ કાયદાની મદદથી જી રામજી એક નવી યોજના દ્વારા શરૂ થઈ છે। આ યોજના જ્યારે સમગ્ર દેશમાં લાગુ પડી છે ત્યારે ભૂતકાળમાં 100 દિવસની રોજગારી હતી, એના બદલે હવે 125 દિવસની રોજગારી મળશે। દેશમાં જે 100% પૈસા કેન્દ્ર સરકાર દ્વારા મળતા આ યોજના હેઠળ, એના બદલે હવે રાજ્યોએ પણ એકાઉન્ટેબલ થવું પડશે। રાજ્યોએ પણ 60% કેન્દ્ર સરકારના અને 40% પોતાનો ભાગ આપીને 40% શેરિંગ રાજ્યોએ પણ કરવું પડશે। નોર્થ ઇસ્ટના રાજ્યોમાં 90% અને 10%નું શેરિંગ છે અને યુટીમાં 100% કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે। આ કાયદાના સ્વરૂપથી દેશમાં વિકસિત ભારતને ધ્યાને રાખીને વિકસિત ગ્રામ બને એ માટેની આ અતિ મહત્વની યોજના અને આ કાયદો તાજેતરમાં પસાર કરવામાં આવ્યો છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।